આજે આપણે બનાવીશું સોયાબીન વડીનું શાક. એમાં વઘારમાં જીરું નાખ્યું છે, લસણ નાખીશું, લસણની પેસ્ટ નાખીશું. પછી આપણે ડુંગળી નાખીશું. હવે મિક્સ કરીશું. હવે મરચું નાખીશું, દાણા જીરું, કાશ્મીરી મરચું નાખીશું, મીઠું નાખીશું. હવે મિક્સ કરીશું. આ રીતે મસાલો સંતળી જાય પછી આપણે વડી નાખીશું સોયાબીનની. હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું. આ રીતે વડી બાફીને અને દહીંમાં પલાળીને આ રીતે મિક્સ કરીને રાખી છે. આ મસાલો ભૂંજાઈ જાય પછી વડી આપણે નાખી દઈશું. હવે મિક્સ કરીશું. કલેજી બનાવી, ભવિષ્ય કલેજી બનાવી. હવે આપણી સોયાબીનનું વડીનું શાક થઈ જાય છે. હવે આપણે સોયાબીનનું શાક તૈયાર છે.